સરકારી કચેરી પર સોલાર પેનલ, વીજળીનું થશે ઉત્પાદન, બિલમાં મળશે 50% રાહત। ભરૂચનું નગર સેવા સદન અને જિલ્લા સેવા સદન હવે વીજ ઉત્પાદન કરશે। નગરપાલિકા કચેરીની છત પર 60 કિલોવોટ અને જિલ્લા સેવા સદનની છત પર 45 કિલોવોટની સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવામાં આવી છે। આ સોલાર પેનલની મદદથી દિવસના 8 કલાકથી વધુ સમય વીજ ઉત્પાદન કરવામાં આવશે, એટલે કે દર મહિને નગર સેવા સદન 14,400 યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે, જ્યારે જિલ્લા સેવા સદન 10,800 યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે। આ સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવા પાછળ 41 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે। સૌર ઉર્જાના અખૂટ ભંડારના ઉપયોગથી બંને સરકારી કચેરીઓના વીજ બિલનું ભારણ અડધું થશે તેવું માનવામાં આવે છે। 60 કિલોવોટની સોલર પેનલ બેસાડી છે। આ પેનલ બેસાડવાથી નગરપાલિકાની બિલ્ડિંગ એમાં 50% બિલમાં રાહત મળશે અને વીજળીમાં બચત થશે। આ સોલર પેનલમાં એક ઓટો ક્લિનિંગ સિસ્ટમ રાખી છે, જેનાથી ઓટો ક્લિનિંગ થશે અને તેથી જે સૂર્ય ઉર્જા પેદા કરવાનું છે તેમાં આઉટપુટ આપણને વધારે મળશે। એક તરફ શાસક પક્ષ અને તંત્રએ સૌર ઉર્જાથી વીજળી બચત કરવા માટે એક પગલું ભર્યું છે, ત્યાં બીજી તરફ વિપક્ષ લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યું છે। મોંઘીદાર પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ તેને ટકાવી ન રાખી પ્રજાના નાણાંનો વ્યય થતો હોવાનો આક્ષેપ વિપક્ષે લગાવ્યો। જ્યારે એવું કહેતા હોય કે ભરૂચ નગરપાલિકા દેવામાં છે અને ભરૂચ નગરપાલિકાના અંદર સ્વભંડોળમાં નાણાં નથી અને પછી બી જો આવા લાખોના ખર્ચો કરીને જ્યારે આવા પ્લાન્ટો તૈયાર કરે છે ને પછી એને મેન્ટેન થતા નથી, અને જે રીતે ભરૂચ શહેરની વાત કરીએ તો ભરૂચ શહેરના અંદર નરેન્દ્ર મોદીજીના LED લાઇટનો બી શુભારંભ જ્યારે કરવામાં આવ્યો હતો, એ બી આજે ભરૂચ શહેરના અંદર જોઈએ તો સદંતર નિષ્ફળ ગયું છે। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। સૌરશક્તિનો ઉપયોગ કરીને વીજ બિલ ઘટાડવાનો એક પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે। લાખો રૂપિયા ખર્ચીને આ પ્રોજેક્ટને હાલ તો સફળ ગણાવવામાં આવી રહ્યું છે, પરંતુ આ પ્રોજેક્ટથી વીજ બિલમાં ઘટાડો થશે કે પછી પ્રજાના નાણાંનો વેડફાટ થશે તે જોવું રહ્યું। અંકિત મોદી, TV9 ભરૂચ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।